જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે થયેલા વૃદ્ધના અકસ્માતના મોત મામલે નવો વળાંક આવ્યો છે, જેમાં વૃદ્ધના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે કોઈ હથિયાર મારીને હત્યા કરી દેવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। શહેરા પોલીસે હત્યાના મામલે ગુનાને અંજામ આપનારા અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની માહિતી મુજબ શહેરા તાલુકાના બામરોલી ગામના પુનાભાઈ ચારણ સાંજના 7 વાગ્યા પછી બાઇક પર ખેતરમાં જવા નીકળ્યા હતા। તેમના પરિવાર સાથે સાંજે 8:53 વાગે વાત થઈ હતી અને 10 મિનિટમાં ઘરે આવી જવાનું પણ જણાવ્યું હતું, પણ તેઓના આવતા પરિવારજનોની ચિંતા વધી હતી। આથી ગામમાંથી એક ઈસમનો ફોન આવ્યો હતો કે તમારા પિતા પુનાભાઈ નાળા પાસે પડ્યા છે। પરિવારજનોનો બનાવનો સ્થળે પહોંચ્યા હતા। ત્યારબાદ ત્યાં જોયા તો તેમના માથાના ભાગે લોહી નીકળતું હતું। તેમના મૃતદેહને સરકારી દવાખાને લઈ ગયા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવતા બાદ વૃદ્ધ પુનાભાઈ ચારણને માથાના જમણા ભાગે કોઈ ગંભીર ઈજા પહોંચાડીને હત્યા કરી હોવાની વિગતો બહાર આવી છે। હાલ તો આ મામલે પોલીસ હત્યા કરનારા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિજય સોલંકી, અસ્મિતા ભારત, પંચમહાલ।